જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો, કેમ છો મિત્રો? બરોબર છો ને? સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. આપણે એક આજે અમારી બાજુમાં કામ ચાલુ છે અહીંયા આપણું, અને અહીંયા પહાડ છે. આ પહાડના ઉપર છે ને ઠેઠ ટોચમાં જવાનું છે કે આનું આજુબાજુનું વ્યૂ કેવું છે. તો ચલો કરીએ પહાડને એક્સપ્લોર. તો બ્લોગમાં બન્યા રહેજો, એમાં થોડુંક ફરતા. જો અમારું કામ આઈકન ચાલુ છે, જોઈ શકો. કેનાલનું કામ છે. જેમાં ખેતરો છે, ખેતરમાં સફાઈ ગવાર વાયેલો ગવાર. આમાં મગફળી વાવી છે. મગફળી, આયડા, ગવાર, 3-4 પ્રકારની આઈટમ વાવી છે. એક છે ગવાર, એક છે આયડા અને એક છે ફરિયું, ચોરાફરી વાવી. હવે પહાડ આપણે હાલી નીકળ્યા છીએ. ગરમી બહુ છે પણ મજા આવશે. અને આટલે અડધે ચડ્યો તો નજારો તો જોવો ખાલી. પહાડ એકદમ સીધો હો. આટલે આવતો તો પગ દુખી ગયા મારા. આ વ્યૂ જોવો ખાલી. પેલા બાજુ બતાવું. આપણે આ બાજુ જઈએ, પેલા આ બાજુ જોતા હોય. સારી રાખજો, પરસેવો દેખાય આખો એકદમ ખડો છે. જો પહાડ જો ખાલી આ બાજુ પહાડ. મારા કચ્છમાં આવી પણ જગ્યા આવ્યું હો, ખતરનાક નહીં, એકદમ ખતરનાક. ખાલી વ્યૂ જુઓ તમે, ખાલી જગ્યાનું. આપણે કેનાલ બનતી આવે એરી અહીંયાથી આ બાજુ જો તે રામ જાય રહી. અહીંયાથી 2-3 ભાઈ બનાવ્યો ને તો બહુ મજા આવે, કેમ કે અહીંયા ફોટા પાડવાનું બહુ સારું છે. એકલા તો ફોટા આપણે કઈ રીતે પાડવા? 2-3 ભાઈ બનાવે તો બહુ લોકેશન એક નંબર છે, જોરદાર. હવે આપણે ઓલી બાજુ જવું છે. બહુ પહાડ એટલે બહુ પહાડ, આમ એકદમ જંગલ વિસ્તાર. અને તમને એક વાતની નહીં ખબર હોય, અને મને એક વાતની જણાવું કે અમારા આ ઇલાકાની અંદર ચિત્તા જોવા મળ્યા છે. અહીંયા રહે જ છે, એક ફેર નહીં, બહુ ઘણી ફેર પેપરમાં આવી ચૂક્યું છે, ફોટા આવે ને. અહીંયા હજી સામે પહાડ દેખાય ને મોટો, એ બાજુ એ ચિત્તાનું ઘણું છે. 2-3 ચિત્તા છે, ઘણી ફેર જોવા મળ્યા. મને ભેગો ના થઈ જાય તો હવે સારો નહીં લાગે. હજી પહાડ તો જો ખાલી પડ્યા ને રડતા રડતા પહોંચી જાઉં. વ્યૂ એક્સપ્લોર કરવા જ આપણે આટલે આવ્યા. પહાડ જોવો ખાલી, અને ખાલી નજારો જોવો. મોટી મોટી શિલાઓ, ફોટો શૂટ કરવા આવ્યા હોય ને તો મજા આવે. આયા એટલે આપણે થોડીક વાર અહીંયા બેસું, થોડુંક રેસ્ટ કરીએ, વ્યૂની થોડીક મજા લઈએ. થાકી ગયો એટલે જાઓ તો આખો ખડ એકદમ સીધો ખડો છે.
ચડતા તો ચડી ગયો પણ હવે ઓલી બાજુથી જવું પડશે, કેમ કે આ એકદમ 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 ચડાઈવાળો છે ને એટલે નહીં મેળ આવે, કેમ કે પગ લપસો તો ચડતા ચડતા ડાયરેક્ટ ભોયા છે. ઓલો પથરો પોડું ભટકાય. હવે તમને જો આપણે આખું રણ, આ રણ જ છે, કચ્છનું મોટું રણ કહેવાય ને, આ પોતે આ તમને સામે દેખાય જ. એમાં તમે દેખજો આપણે નકરી સોલારની કંપની એવડી મોટી ખબર, અહીંયાથી તમે જોશો તે આખી મોટી વિતરાયેલી છે, અદાણીવાળાની છે, આખા રણમાં છે. અણખર એવું સામે દેખાય પાણી જે બધું પાણી નથી, બધી સોલાર જ છે, બધું એવું છે. આટલા તો થાકી ગયો. બળદ ચરે ને છે, બળદ ગાડું હાલે, બધા જોતા હશે કે આ કોને માણસ ચડી ગયો પહાડ ઉપર. નકરા જો આને શું કહેવાય આપણે, આ નકરું પગમાં નકરું વાગ્યું, જો પગ પર આવી ગયા મારા તા બૂટ પહેરેલા તોય. ફોટા પાડે એવું બાકી મસ્ત લોકેશન, જોરદાર એકદમ. એનો નજારો જ અલગ હો, બાકી બહુ ઊંચાઈ પર છે. અમારી ગાડી તમને દેખાય જો, એ અમારું મશીન, 2 ગાડી અને બીજું કામ આગળ ચાલુ છે. જો ખેતરોમાં માણસો કામે કરે ખરા. હલો મિત્રો, હવે આપણે આરામ કરી લીધો, વ્યૂની થોડીક મજા લઈ લીધી. ફોટા પાડે નહીં, કેમ કે ફોટા ક્યાંથી પાડો. આવશે તું ગાડો ભાઈબંધો આપણા બધા ભાઈમાં તો મારા વ્લોગ જોશે એટલે બધા કહેશે ક્યાં ગયો, તો બધાને જવાનું મન થાય મને કહેજો, આપણે બધા આવશું અહીં લોકેશન પર. ફોટા પાડવાનું બહુ મસ્ત લોકેશન, બાકી ફોટા પાડવાનો આમ પડ્યો હોય ને ફોટા એકદમ. પાછા આવી ફોન સારા હોય એટલે વાંધો ના આવે. આ જોઈ જઈને જવું પડશે ને કે જ્યાં સમજી ગયો. ये देखो ऐसे ऐसे पहाड़ है इधर, तुम घोड़ा फूट सकता है तुम्हारा. हाँ चलो આપણે જગ્યા ગોતવી પડશે પહોંચી જવાની, જેમ કે આવતા તો આપણે આવ્યા હતા, જવા મેળ અહીંયાથી જવામાં મેળ નહીં આવે. હમણાંથી આવ્યા હતા, હમણાં ચાકથી આવ્યા હતા, કેમ કે એકદમ ખડો છે આઈકન, ત્યાં તો ઉતરવાનું મુમકિન જ નથી થતું. ચમકો એટલે આપણે આજુબાજુની જગ્યા જોશું, મસ્ત ઉતરવાની બેસ્ટ જગ્યા જોશું. પછી ઉતરશું આ બાજુ ઉતરે એમ છે, હાવ આસાન જ છે. આ બાજુ આપણે નહીં જવાનું, આપણે જવાનું આ બાજુ. બાજુ ઉતરવાની જગ્યા છે મસ્ત, એ બાજુ ગયો તો મસ્ત. ફોટા પડવાનું બાકી સાંજનો સમય હોય ને ફોટા પડે એક નંબર હો. બાકી ગાર્ડન થઈ જાય. જો અહીંથી ઉતરવાનું છે આપણે. જો નીચે કાકો બળદ ગાડું પહેલાના જમાનામાં. ચલો નીચે ઉતરશું આપણે, જોઈ જવું સીધા પોણે આવું છે બધું. કાચનો સપોર્ટ મળી શકે. ઓહ તારી વાહ, શું મોસમ, ઠંડી હવા તો આવી જાવ એકદમ જોરદાર. ચાર નીચે જોરદાર ઉતરેવું તો સારું નથી, આમ એટલું બધું ફરીને જવું પડશે. જગ્યા એક નંબર. બહુ આ બાજુ એક નંબર ઉતરવાનો. નીચે આવતા રહેજો, ઠેઠ ઉપર ખડે. ચલો મિત્રો, આપણો આ નાનકડો વિડીયો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ચલો હવે આપણે બ્લોગ કરી અહીંયાથી પૂરો. જય દ્વારકાધીશ, જય માતાજી. આપણા
બ્લોગને વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મને થોડોક સપોર્ટ